એટલે વહેલા ઉઠવા માટે પાછું આપણે ત્યાં એવું પણ કવિએ ભણાવ્યું છે કે રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠી ગઈ. કવિતા આવતી હતી ભણવામાં. રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. વહેલા ઉઠવું હોય તો વહેલા સૂવું પડે એમ કહેવાનો મતલબ છે. રાત્રે વહેલા જે સૂવે વહેલા ઉઠે વીર. અત્યારે રાત્રે મોડા જે સૂવે મોડા ઉઠે આળસુ વીર નહીં. એ આળસુ. અત્યારે મોટા ભાગના લોકો જે તત્વચિંતકો છે એવા મોટા ભાગના લોકો કહે છે કે આજે સમાજમાં જે પણ પ્રકારની શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક બધી પ્રકારની સમસ્યાઓનું કારણ આપણી બદલાયેલી જીવન પદ્ધતિ. આર્થિક પણ એવું છે. આર્થિક તંગીનું કારણ પણ આપણે કેટલીક ખોટી જીવન પદ્ધતિ, માનસિક પણ અને શારીરિક પણ. શારીરિક સમસ્યા પણ એનું કારણ છે. એટલે જીવન પદ્ધતિમાં એક પદ્ધતિ મોડા સુધી જાગવું અને મોડા ઉઠવું એ પણ જીવન પદ્ધતિ પડી ગઈ. ગમે ત્યારે ખાવું, ગમે એટલી વાર ખાવું. નવરા માણસને ખાવાનો નિયમ જ નહીં. સમજો છો, કોરોનામાં બધા ઘરોમાં બહુ ઝઘડા ખાવાની બાબતમાં પડ્યા હતા. નવરા પડે એટલે માં લાવતા કંઈ કરો. જે માણસ નવરો પડે એનું ખાવાનું કશું નક્કી નહીં. નજરે પડવું જોઈએ. અમારે ઘણા બધા લોકો ભણે છે પણ કેટલીક વસ્તુને એ લોકો એનું એવું ઊંડું નથી અભ્યાસ કરતા. કે શરીરની અંદર જે કે આપણા હોર્મોન્સ કામ કરે છે એ એની હેબિટ ઉપર કામ કરે છે. પણ આપણી હેબિટ જ કોઈ ઢંગ ધરાવવાની હોય સમય. આપણે તો ગુરુગાદીમાં મારું નિવાસ નેમી મીટર રસોડાની સામે બનાવેલી છે. તો એ નેમી કુટીની રસોડાની વચ્ચે જગ્યા છે ત્યાં બે કૂતરા રહે છે. નાના નાના છે. આખો દાડો ફર્યા કરે, રમ્યા કરે. બરાબર 12 વાગે એટલે રસોડાનો દરવાજો એનો ભાગી જાય. એક્ઝેક્ટ 12 વાગે. હું જતો હતો, મારી નજર પડે કે મેં કોઈ ભાઈ તકે બસ અમે નાખીએ છીએ. એને ખબર છે કે ખાવાનો ટાઈમ, આપણો ખાવાનો ટાઈમ ક્યારે? જ્યારે લારી નજરે પડે ત્યાં ને નજર. એટલા જીવન પદ્ધતિ એ શારીરિક, માનસિક, આર્થિક અને સામાજિક પણ, અને છેલ્લે આધ્યાત્મિક. કે મનુષ્ય જીવનનો લક્ષ્ય, મનુષ્ય જીવનનો ગોલ આત્મકલ્યાણનો. બાઇબલમાં લખ્યું છે મેન ગ્રો ફોર ગોડ. ઈસુ ખ્રિસ્તે બાઇબલમાં લખ્યું છે કે ભગવાને માણસને એટલા માટે પેદા કર્યો કે આમાં આવીને પાછો પરમાત્માને મળે. મેન ગ્રો ફોર ગોડ. આપણા શાસ્ત્રો આપણા બધા કહે છે
हूँ कहीने ने क्यों लगी क्यों न तत्व विचार विकृत वश सब जुग गयो लहो नहीं मेरे साथ કર્ણાટક મહારાજે પણ આવું લખ્યું છે. એટલે નિયમ બનાવીને આપી દીધા બાપજીએ, આટલું કરો તમે, બસ રોજ આટલું કરો તો તમારું જીવન સરસ પાકા પર આવશે. નિયમ એ જ આપણી બધી પ્રકારનું નિયમન કરવાની ચાવી છે. તો પહેલો નિયમ બાપજી આપે સવારમાં વહેલા ઉઠો, અને ખાલી ઉઠો એટલું નહીં, ઘોર ભાઈ પ્રેક્ટિસ ઉઠવાનું, સાવધાન થવું, કરી સ્નાનું નહીં ધોઈને તૈયાર થઈ જાવ. અને પછી પરમ ગુરુ કે તમારા ઘરની અંદર જે ઉપાસનાનું સ્થાન હોય ત્યાં બેસીને અમર મંત્રની માળા કરો. અમર મંત્ર ના આવડે તો કૈવલ અને કંઠી બંધાય તો અમર મંત્ર આવડવો જ જોઈએ. 5 વર્ષ સુધી ના બંધાય, 5 વર્ષથી ઉપરના ના બંધાય તો બંધાઈ જવી જોઈએ. મંત્ર શીખી લેવા ભાવથી લગ. અને ગામમાં મંદિર હોય તો દિવસમાં એક વખત તો અવશ્ય મંદિરમાં દર્શન કરવા જાઓ. આ 9 નિયમોનો એક નિયમ છે. તમારા ગામમાં તો મંદિર છે ને એટલે કોઈ પ્રશ્ન નથી, બરાબર? અમે શું કરવા? તો આપણે આ પેઢી નસીબદાર છે કે થોડા બધા વડીલે 15 વર્ષ પહેલાં પુરુષાર્થ કરીને આવું સરસ મંદિર બનાવ્યું. તો નિયમ છે કે ઓછામાં ઓછું 1 વાર સાંજે સવારે, બપોરે નહીં, મંદિર બંધ કર્યું. મંદિરના દર્શન પાણીપુરી જેવી વસ્તુ નહીં, ગમે ત્યારે ખવાય. એનો સમય મંદિરના દર્શન કરવા જાઓ. આપણી દર્શનની પદ્ધતિ નીચે બેસીને 3 વખત હાથ હાથે રાખીને સત્કેવું સાહેબ, સત્કેવું સાહેબ, સત્કેવું સાહેબ 3 વખત કહેવાનું. 3 વખત કે 5 વખત નહીં, 3 વખત. પરમ ગુરુએ સરસ પ્રણાલિકા આપી છે કે નમવું એટલે સમર્પણ કરવું. આપણે ગુરુ મહારાજના શરણમાં આપણું તન, મન અને ધન સમર્પિત કરીએ છીએ. અને હાથ આમ રાખવાની પ્રણાલિકા પણ બહુ ઉદ્દેશપૂર્વક છે. ઉદ્દેશપૂર્વક, હેતુપૂર્વક નહીં. માગીએ છીએ કે આપો. અને એમાં 3 જ વસ્તુ માંગવાની કહીશ પછી: જ્ઞાન, ભક્તિ ને ત્યાગ. મન અર્પણ કરવાથી જ્ઞાન મળે. તમે બધા બેઠા છો, બધા બેઠા છો, જેમનું મન અહીંયા છે એમની જ મારી વાત સમજાય. બાકી કેટલાક બિચારા ઊંચાની સાઈડ તો બાજુ ગરમી, ગરમી જેવી છે નહીં, પણ આપણા છાપા વડે ઠોકી મારા. બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ ગરમી છે. હું તમારે આમ બેઠો છું, બોલું છું, પંખો બંધ છે. મન બહુ મહત્વનું કામ કરે છે. તો મન હોય તો જ્ઞાન પ્રાપ્ત થાય. શરીર અર્પણ કરીએ તો સેવા થાય. આવો મોટો કાર્યક્રમ ઊભો કર્યો, જે ભાઈઓએ આની અંદર યોગદાન આપ્યું, દોડાદોડી કરી છે, ગુરુગાદી સુધી આવ્યા. અહીં બધાને કહ્યું છે પાછું, એવું તો નથી કહેવું, પણ હાજર રહેજો, મારું કપાઈને આવી પાછું. તે શરીરથી એનો સમય આપવો પડે.
દરેક નાની નાની વાતનો વિચાર કરવો પડે ત્યારે કાર્યક્રમ સફળ થાય. બાકી જે પ્રેક્ષક તરીકે આવ્યા હોય જઈને એમને ખબર ના પડે કે આમાં કેટલું યોગદાન છે, કેટલી મહેનત છે, કેટલું પુરુષાર્થ કરે છે. તો એ શરીરથી સેવા અને ત્યાગ જે કંઈ છે ગુરુ મહારાજ શરણમાં અર્પણ કર્યું. ત્યાગનું યુદ્ધ નથી. 5 ભાઈઓ 5 તુલા બંધાઈ તમે ત્યાગ કરે ને કે આટલી રકમ અમે ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરીએ છીએ, પરમોને ગાદીમાં અર્પણ કરીએ છીએ. ત્યાગની ભાવનાથી ત્યારે થયું છે માટે એવું નહીં, વધારાના પડે એવું નહીં. એમના કરતા બીજે ઘણા સુખી સંપન્ન બેઠા છે, પણ નહીં અંદર જાગવું જોઈએ ને. તમે પણ અર્પણ કરીએ. 3 વસ્તુ અર્પણ કરવાની માટે 3 વખત નમવાનું. મારું તન, મારું ધન, મારું મન ગુરુ મહારાજ આપની સેવામાં અર્પણ કરું છું. અને એના બદલામાં મને જ્ઞાન આપો કે હું સાચું છું ને ખોટું છું સમજી શકું. અત્યારે મોટાભાગની સમસ્યાઓ અણસમજ કે ગેરસમજ, સમજનો અભાવ, જ્ઞાનનો અભાવ. ખરેખર ઘણા માણસો ખોટું છે સારું લાગે, સારું છે ખોટું દેખાય. કે દ્રષ્ટિ પર આધાર છે. તો મને એવું જ્ઞાન આપો અને એમાં જે કંઈ સાચું છે બધું મારા જીવનમાં ગ્રહણ કરવું, એવી ભક્તિ આપો. અને જે કંઈ ખોટું છે બધું છોડી દો. આપણા પગી લાગવામાં આટલી વસ્તુ સમાયેલી છે. તમે ખાલી આમાં કઈ જતા વાત નથી છે. હમણાં તો કંઈ છોકરો આવે અને મમ્મી પપ્પા પાછા થોડું અંગ્રેજી જાણતા હોય ને, મમ્મી બધા જાણે. પગે લાગવાનું કેટલા ટાઈમ? 3 ટાઈમ. ચલો 3 ટાઈમ કરી નાખા. કેમ 3 ટાઈમ? જે વખતે મારામાં શું ભાવ હોય એ કે ભાવ ધારણ કરીને કામ કરવાનું, ક્રિયા કરવાની, કર્મ કરવાનું. તો આ નિયમો છે. મહાસુદ બીજ ધામધૂમથી ઉજવાય, એનો ઉપવાસ થાય, ઉપવાસી પણ જમા થાય. આ બધા 9 નિયમો આપણે પાડવાના હોય છે. કોઈ પણ મળે તો 2 હાથ જોડે સત્યલ સાહેબ. અમારે તો ઘણા બધા ભક્તો છે કે ફોન ઉપર હાય બોલવાનું જ નહીં. કે મર્યા પછી હાય કાઢી નાખ્યું, હવે પછી પાછું શું ઘાલવાનું? હાય કાઢી નાખ્યું ને હાય પલટનમાં ધબામ ધબામ એક તાલમાં જેમ ઢોલક વાગતું હોય, લાંબા ઘારે પછી હાય એ કાઢી નાખ્યું. આપણે કાઢી નાખવા જેવું છે, કંઈ જરૂર છે નહીં. તો બહુ મારો થઈ જતો હતો. ઘરવાળાને તો બહુ મારો. કે પછી એક ટીમ વાળા ફરતી આવે, પેલી ટીમ આવે, એનું સ્વાગત થઈ જાય, પછી 2 ટીમ હાથે પેલી ભાગોળે ઊભી રહે. જ્યાં સુધી આ ભરભર પડે જેને જોયું એને ખબર. કેટલો ત્રાસ હતો. અને ધબાક અવાજ આવે તો આપણને ખબર નહીં કલા છે, આર્ટ હતી કે પછી રિયલ હતું, ખબર નહીં. એટલું આપણને પડી. તો એ હાય આપણે ફોનમાંથી કાઢી નાખવાની આવે, પછી કાઢી ફોનમાં કાઢી નાખવા. સત્યવ સાહેબ બધાને કોઈ પણ મળે સવાર બાળકોને જે રીતે આપણે તેવા જ હોય છે. ઘરમાંથી બહાર જાય સત્યવ સાહેબ જવા જોઈએ, ઘરે આવે સત્યવ સાહેબ કહેવા જોઈએ. बाकी लगी भाल किले पर भजन केवल का जन्म टुकड़ो नहीं तरफ बनता. જેના કપડામાં ભાલ કિલે છે, જે કેવલ ભજન કરે છે, એને ક્યારે યમદૂત લેવા નથી આવતા. યમદૂત કોને લેવા આવે?
જેને નર્કમાં લઈ જવાના હોય છે ને એમની ટેરેટરીમાં લઈ જવાના એને લેવા માટે આવે. તો આવા રંગના 9 નિયમો છે. વ્યવસ્થિત રીતે આપણે પાળવાના. જ્યારે આપણે 15મો તમે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવો છો એટલે સંકલ્પ લઈ જાઓ 9 નિયમનું પાલન મારા જીવનમાં કરીશ. અને 10 તારીખે યુવા સંમેલન છે. હા, તેમાં તમારે તાલી પડાવો ના બધા 3-4 લોકો માટે તાલી પડાવી કે આપણે એટલા માટે નથી પડાવી. સૌથી વધારે સંખ્યા એવી 1 નંબર 2 નંબર 3 નંબર એની તાલી પડાવી. એટલે એમ તમે તાલી પડાવો છો. સૌથી વધારે સંખ્યા મોકલી તાલી તો પડાવો છો. કાકા પ્રણાલિકા પણ મને કેવું પડી ગઈ સારી ભાગે તાલી પડાવે. એટલે 10 તારીખે યુવા સંમેલન, ત્યાર પછી 19 તારીખે ગુરુજીની નિશ્રા. તમારામાંથી જેણે ના કર્યું આવે છે ચોક્કસ. તો તમારો ભાવ પ્રેમ છે, બહુ સરસ ઉત્સાહ છે, આટલી બધી મહેનત કરી. પણ ગુરુજીની નિશ્રામાં તમને કંઈક જાણવા મળશે, એટલી વધારે શ્રદ્ધા ઊભી થશે કે આપણે જે પરમ ગુરુનો સિદ્ધાંત આપણા ગામમાં આવ્યો છે, આપણા પેઢીઓગત મળ્યો છે, કેટલો મહત્વનો છે એની આપણને ખબર પડશે. અત્યારે પ્રતિષ્ઠા પ્રસંગે આટલું કહીશ. તમને બધાને અભિનંદન આપું છું કે સરસ મંદિર બનાવ્યું, આજે આવો સરસ પ્રસંગ ગોઠવ્યો. અને હજુ તુલા થાય છે. 5 કરું ને આમ તો તમારા નિયમોનો 7 કરવી જોઈએ. હું 7નું ગાદી કરું છું. પછી વધારે વાત કરી છે મને બધું 7નો આંકડો જોડાવી દેવા. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. અને તુલાવીનું કાર્ય આપણે પતાવી દઈએ. પછી આ સત્સંગની પૂર્ણાહુતિ કરીએ, પછી મંદિરમાં પ્રતિષ્ઠા માટે જઈશું. आदि सकल स्वराज परमेश्वर कथा की जय. श्री कृष्ण स्वामी महाराज की जय. परम गुरु श्रीमद करुणासागर महाराज की जय. द्वितीय कविराज श्री नानदाजी महाराज की जय. तृतीय कविराज श्री बलदेवदाजी महाराज की जय. चतुर्थ कविराज श्री भगवानदाजी महाराज की जय. पंचम कविराज श्री प्रयागदाजी महाराज की जय. षष्ठम कविराज श्री शीतलदाजी महाराज की जय. सप्तम कविराज जगतगुरु श्री अविचल देवाचार्य महाराज की जय. श्री सर्व संतन की जय. श्री सर्वदेवन की जय. श्री ज्ञान संप्रदाय की जय. श्री गुरुगादी शास्त्रापुरी की जय. श्री कैवल धाम की जय. कथा सत्संग पूर्णावर्तिका सत केवल साहेब. सत केवल साहेब. सत केवल આપણા ભાગમાં ગુરુજી પધાર્યા છે. આપણે મીઠી ટકોર કરી છે. મહિલા સંમેલનમાં તો કદાચ લાભ નથી લઈ શક્યા, તો યુવા સંમેલનમાં નાના મોવાડાના મારા બધા છોકરાઓ અને કદાચ ગુરુજી રજા આપે તો જે યુવાન બહેનો પર કદાચ આવે તો આવી શકશે. આમાં ભાઈઓ બહેનો બંને છે, ખાલી 20 વર્ષથી ઉપર. જો 20 થી 45 વર્ષની અંદર જે ઉંમર છે એમાં બાપજીને આપણે વચન આપવાનું છે. આપણા ગામમાં આવ્યા છે તો આપણો વિભાગમાં જેમ નતાએ તાળી પાડી હતી એમ આવીને તાળી પાડવી જોઈએ. ખૂબ જરૂરી છે. તમે વડીલો ખૂબ તમે મહેનત કરજો, યુવાનો પ્રોત્સાહિત કરજો. અને આપણા મંદિરનું પરમ ગુરુ ભક્તિ આપણે વધારવી હોય, પરમ ગુરુ પ્રેરણા જોઈએ તો યુવા સંમેલન ખૂબ જરૂરી છે. તો બધા જ મારા યુવાનો બેઠા છે. અને જે બહેનો છે 20 થી 45 વર્ષથી જે યુવાન બહેનો છે એમને ફરજિયાત આપણે મહાસંમેલનમાં 10 તારીખે યુવા સંમેલન છે એમાં આવવાનું છે. એમાં આવશો તો જ પ્રેરણા મળશે. બીજું મુખ્ય ગુરુજીની નિષ્ઠા છે. એ ખાસ ગુરુજી નિષ્ઠાનો કાર્યક્રમ એક વખત તમે આવી ગયા કે પરમ ગુરુ પ્રત્યે તમારો વિશ્વાસ વધી જાય. એ પણ આપણે 50 વર્ષ કદાચ કોઈ એવા આવશે તો 55-60 વર્ષની ઉંમર પણ આપણે લેવામાં આવશે. તો યુવાનો પણ આવે તો ખાસ મારી આ વિનંતી છે. બાપજી આપણે કર્યું કે આપણે મુદ્રા તુલા 5 છે તો આપણા ગામની અંદર બાપની 7મા ગાદીપતિ છે તો 7 તો થવી જ જોઈએ. અહીંયા બેઠા બેઠા પરમ એટલી બધી કૃપા કરી છે કે તમારા ગામમાં 75 તુલાવ થાય તો પણ ઓછું પડે તો આપણું ગામ છે નાના વોર્ડ. તો આપણા ગામમાંથી 2 તુલાનું આયોજન તો આપણે
વિશેષ થવું જ જોઈએ. તો તુલા ચાલુ થાય છે. જેની કંઈ ઈચ્છા હોય તમે નામ નોંધાવી શકશો. સતકેવલ સાહેબ તુલા બોલો. કંઠી માટે પણ આ બધો કાર્યક્રમ પૂરો થયા પછી હું કલાક રોકાવાનો છું કે જે નવા બાળકો નવી વહુવાળીઓ છે જેને પણ કંઠી બંધાવવાની હોય તો આપણે કંઠી બાંધવામાં આવશે. ગુરુજીની જે કથા થાય છે એમાં 11,000 રૂપિયા આજની કથાના યજમાન પરમગુરુ કરુણાસાગર મંદિર નાના મોડા તરફથી આજે કથા રંધાય છે. સત્યવલ સાહેબ આગામી જે પાટોત્સવ થવાનો છે એના દાતામાં જેને પણ સેવા લેવી હોય તે આપણા કીર્તનભાઈ નામ નોંધે છે. સ્પીકર સેટ કરશું તો કશે ના નતો ગુરુજી બેસે છે એવી રીતે કિનારો પર છે. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી જય, કૈવલ ધામ કી જય, જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી જય. સરસ. બાપજી આપણો 5 મુદ્રા તોલા વિધિ હતી પણ આપણા પરમગુણા ઉપાસક નેમી પરિવારમાંથી અમારા ખંભાતમાં રહેતા મારા ભૂપેન્દ્રભાઈ પટેલ પરિવાર તરફથી 2 તુલા નોંધાવી છે. હજી પણ આપણે તુલાનો તમે નોંધાવી શકો છો. આવો યોગ આવી તક નહીં મળે. અમૃત જયંતિ મહોત્સવમાં આપણે આવું વાપરવાના છીએ. આપણું નાના મોડા પાછું ના પડવું જોઈએ. આપણા વડીલો પાછા નથી પડ્યા. અને પટેલ કિરણભાઈ, સોમાભાઈ, જોઈતાભાઈ એમના પરિવાર તરફથી 1 મુદ્રા તુલા વિધિ નોંધવામાં આવે છે. પટેલ પ્રેમકુમાર મણિભાઈ પટેલ તરફથી મુદ્રા તુલા નોંધવામાં આવે છે. ખૂબ સરસ. આપણું ગામ પાછું ના પડવું જોઈએ. એ સમયે પાઠશાળામાં રૂમ આપવામાં 500 રૂપિયા માટે પાછા નથી પડ્યા. તો આપણે તો કેટલી બધી સંપન્નતા આપણા ગામમાં વધી ગઈ છે. તો આપણે બસ મુદ્રા તુલા આપણી શરૂઆત જ કરવાની છે. પ્રેમભાઈ, સોમાભાઈ, જોઈતાભાઈ અને મહિલા મંડળની તુલા તો થવી જ જોઈએ. દરેક ગામમાં થતી હોય છે. શ્રીમદ કરુણાસાગર મહારાજ કી, કૈવલ ધામ કી, જગતગુરુ શ્રી અવિચલ દેવાચાર્ય મહારાજ કી, સતકેવલ સાહેબ સતકેવલ. હું પહેલી મુદ્રા તુલાના યજમાન વિઠ્ઠલભાઈ જેસંગભાઈ પટેલનો પરિવાર પહેલી મુદ્રા તુલામાં વિધિ માટે અહીં આવી જશે. આખો પરિવાર નાના મોટા બધા જ આવી જાવ.